તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તમે જોઈ શકો છો કે એક આ મોર જે ગામના આંગણે રમવા આવતા હોય છે। કેમ કે કારણ કે ગામડાનું જે વાતાવરણ હોય એ સિટીથી બહુ સારું હોય છે। જુઓ તમે ડુંગર જુઓ, ઇવનિંગ વ્યૂ છે, કેટલો સરસ શાંત વાતાવરણ છે, કંઈ અવાજ પણ નથી। અને તમે જુઓ ચારે બાજુ એકદમ હરિયાળી હરિયાળી છે। તે માટે કહેવાય છે કે ગામડાનું ઓક્સિજન એ ગામડાનું ઓક્સિજન અને ગામડામાં બહુ શાંતિ હોય છે। એક બાજુ જુઓ તમે સૂર્ય આથમે છે, એકદમ વેધર એકદમ અંધારું પડવા આવ્યું છે। ગામડાની સાંજ જે સાંજ કહેવાય। સિટીમાં બધું પ્રદૂષણ જોવા મળે, ગામડામાં કંઈ જોવા ના મળે। સૂરજ બી એકદમ ચોખ્ખો દેખાય, બધી બાજુ વાતાવરણ કમ્પ્લીટ હોય। અને જુઓ તમે મસ્ત એક બાજુ ગાય છે, લીમડા નીચે બાંધી છે ભેંસને પણ બાંધી સરસ રીતે બાંધી હતી। અને ગામડાનું હરેક રીતે તમે કહો ગામડું એ ગામડું છે, બધી જ રીતે મસ્ત હોય, એકદમ લીલી હરિયાળી હોય। ગામડામાં એકદમ સુખ હોય, શાંતિ હોય, શરીરને પણ એકદમ આરામ સારો મળતો હોય। અને જો ખરેખર જિંદગી 50 વર્ષ પછી તો જિંદગી ગામડામાં જ જીવાય। તમે જુઓ ખાલી એકદમ હર્યુંભર્યું ગામડું કહેવાય। આ જુઓ મોર બે ત્રણ મોર છે, એમાં બે મોર લડતા હતા। જુઓ કેટલું સરસ વાતાવરણ છે। મોર પણ આપણા ઘર આંગણે આવતા હોય। આપણો વ્લોગ સારો લાગે તો